નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા શોમાં આપનું સ્વાગત. દેશભરના વાતાવરણમાં જોવા મળશે મોટી ઉથલપાથલ. જી હા, આવું અમે નથી કહી રહ્યા, પરંતુ IMDની વેધર રિપોર્ટમાં આવું જાણવા મળી રહ્યું છે, જેમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વાવાઝોડા જેવો પવન, વરસાદ, વાદળછાયું વાતાવરણ તેમજ હિમવર્ષા જેવી અનેક આફતોનો સામનો કરવો પડશે તેવું જાણવા મળી રહ્યું છે. તો ચાલો જાણીએ કે હવામાનની નવીનતમ આગાહી શું કહે છે. દેશના હવામાન હવે આગામી દિવસોમાં કેવું રહેશે? તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે દેશમાં આજે ફરીથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યું છે અને આની અસરના કારણે ઉત્તર ભારતમાં હવામાન બદલાશે. 10 ફેબ્રુઆરી સુધીમાં ઉત્તર ભારતના ઘણા બધા રાજ્યોમાં વરસાદ, હિમવર્ષા અને ગાઢ ધુમ્મસ રહી શકે છે. તો આની સાથે જ IMDએ જમ્મુ કાશ્મીરમાં 10 ફેબ્રુઆરી સુધી વરસાદની ચેતવણી જાહેર કરી છે. લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આજથી હવામાન બદલાશે. આગામી 2 દિવસ સુધી વરસાદ અને હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે અને જો આજથી હવામાન બદલાય તો આગામી 3 દિવસ સુધી 7 ફેબ્રુઆરી સુધીમાં વરસાદની શક્યતા છે અને ગાઢ ધુમ્મસ પણ છવાયેલું રહેશે. રાજસ્થાનમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે યુપીમાં પણ 5 ફેબ્રુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અહેવાલ એવા મળી રહ્યા છે કે રાજસ્થાનમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રચાઈ રહ્યું છે. પૂર્વ અને ઉત્તર રાજસ્થાનમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. પંજાબ અને હરિયાણામાં સવારે અને સાંજે હવામાન ખરાબ થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. તો હવે આપણે જો વાત કરીએ ગુજરાતની, તો અહેવાલ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે હવે રાજસ્થાન પર જે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે તેની અસર ગુજરાત પર થાય તેવી શક્યતા છે. જોકે હાલ તો ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી નથી, પરંતુ વિવિધ મોડેલો દર્શાવી રહ્યા છે કે રાજ્યમાં હવામાન પલટાઈ શકે છે. ગુજરાતમાં આજથી એટલે કે સોમવાર અને મંગળવાર એમ 2 દિવસ સુધી હવામાન પલટાય તેવી શક્યતા છે, જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ગાઢ વાદળો દેખાવાની શક્યતા છે. તા ઉપરાંત ઉત્તર ગુજરાતના કોઈ વિસ્તારમાં હળવો વરસાદ થાય તેવી પણ આગાહી છે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.